નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉના તાલુકાના તળપે સેન્ટર ખાતે યોજાયેલા સીઆરસી તળકક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન તથા કલા મહોત્સવમાં સીઆરસી તળમાં સમાવિષ્ટ ધોરણ 6 થી 8ની કુલ 8 શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તેમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ 18 જેટલી કૃતિઓ તથા 8 માર્ગદર્શક શિક્ષક અને 36 બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલી કૃતિઓ પ્રદર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી। ત્યારે સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સીઆરસી રોહિતભાઈ ડોડિયા, તળપે સેન્ટર શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ચારણિયા, તળ પ્રાથમિક શાળા તથા પેટા શાળાના તમામ શિક્ષકભાઈ બહેનોએ પોતાનું યોગદાન આપ્યું હતું। મારું નામ કામળિયા ધાર્મિક મેક્સિફાઈ, મારી શાળાનું નામ શ્રી માસી પ્રાથમિક શાળા, હું ધોરણ 8ની વિદ્યાર્થીની છું। મેં આજે આ કૃતિનું નામ છે સીએનજી અને એલપીજીથી ચાલતી ગાડી જીકેસથી બચાવો। આ પ્રોજેક્ટમાં પાછળ કારની ડેકીમાં રાખેલા એલપીજી અથવા સીએનજીના બાટલાની બાજુમાં એક ગેસને ઓળખી શકે તેવું એક સેન્સર લગાડેલું છે। આ સેન્સરનું જોડાણ એક સર્કિટ સાથે કરેલું છે। આ સર્કિટમાંથી એક હોર્ન અને લાઇટ સાથે જોડાણ કરેલું છે। જ્યારે આ સેન્સરને કોઈ ગેસની ગંધ આવશે કે તે તરત જ આ સર્કિટને ચાલુ કરી દેશે અને હોર્ન અને લાઇટ થશે, જેથી આપણને જાણ થશે કે આ ગાડીમાં સીએનજી કે એલપીજી ગેસ લીકેજ થયો છે। નમસ્કાર, મારું નામ ભરતભાઈ વિખાભાઈ ચારણિયા છે। હું તળપે સેન્ટર શાળાનો આચાર્ય છું। આજ રોજ 20 સપ્ટેમ્બરના રોજ તળ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે। સાથે સાથે કલા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવેલું છે। કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ અમે પ્રાર્થનાથી અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલી હતી, જેમાં તળ ક્લસ્ટરના સીઆરસી સાહેબ, પેટા શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, સભ્યશ્રીઓ તથા વાલીઓશ્રીઓનો સાથ અને સહકારથી દીપ પ્રાગટ્યનું કાર્ય પૂર્ણ કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો છે। આ વિજ્ઞાન મેળામાં કુલ 8 શાળાઓએ ભાગ લીધેલો છે, જેમાં કુલ 18 કૃતિઓ જોડાયેલી છે। આમાં જે જોડાયેલા બાળકો છે તેમને પ્રોત્સાહન ઇનામ તરીકે પ્રમાણપત્ર અને કીટ આપવામાં નક્કી કરેલું છે। સાથે સાથે જે કલા મહોત્સવનો કાર્યક્રમ છે તેમાં ગાયન, બાળકવિ, ચિત્ર અને વાદન આ ચારેય કલા ઉત્સવનો સમાવેશ કરવામાં આવેલો છે। સાથે સાથે આમાં 8 શાળાઓ અને 32 સ્પર્ધકો જોડાયેલા છે। આમાં જે બાળકો જોડાયેલા છે તેમને પ્રોત્સાહિત માટે ઇનામ તરીકે પ્રથમ નંબર જે મેળવે છે તેમને 300 રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવશે। દ્વિતીય નંબર જેને પ્રાપ્ત કરશે તેમને 200 રૂપિયા પુરસ્કાર આપવામાં આવશે અને તૃતીય નંબર પ્રાપ્ત કરનારને 100 રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવશે। સાથે સાથે તમામ સ્પર્ધકો જેને ભાગ લીધેલો છે તેમને પ્રમાણપત્ર આપી ને તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે। કાર્યક્રમનો પૂર્ણ થયા પછી બાળકોને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી છે।